નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર. ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ. ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો. લંડનના ઇકબાલ સુતરવાલાએ આંખના 110 દર્દીઓના ફ્રી ઓપરેશન ભુજની લાયન્સ હોસ્પિટલમાં કરાવ્યા. ડિસ્ટ્રિક્ટ 3232J ઓફ ઇન્ડિયા અને ડિસ્ટ્રિક્ટ 105 ઓફ UK સાઉથ હોલ લાયન્સ ક્લબ CIO લંડન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ પ્રોજેક્ટ દાતાશ્રી લાયન ઇકબાલ સુતરવાલા અને લાયન લેડી રસીદા સુતરવાલા પરિવાર તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના જરૂરિયાતમંદ 110 દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયા. ત્રિદિવસીય આઈ કેમ્પ નંબર 198નું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું. સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું, જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રીઓ લાયન મહેન્દ્રભાઈ ગોકાણી, પાસ્ટ પ્રેસિડેન્ટ સાઉથ વોલ લાયન્સ ક્લબ CIO લંડન, લાયન લેડી દીપકબેન ગોકાણી, અતિથિ વિશેષશ્રીઓમાં રોહિણીબેન પૃથ્વીરાજ, રાજુભાઈ કોટક, પ્રીતિબેન A રામજીયાણી અને અમૃતભાઈ R રામજીયાણી, લાયન લેડી શાંતાબેન મંજી કારા, લાયન મંજી કારા, ડૉક્ટર પ્રવીણભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું. તેમજ હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. લાયન્સ ક્લબના લાયન મીના મહેતા, લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન નવીન મહેતા, લાયન શૈલેષ ઠક્કર, લાયન શૈલેષ માણેક તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તેમજ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન પ્રફુલ્લ શાહ દ્વારા સેવા આપવામાં આવી હતી. આભાર વિધિ લાયન અનુપ કોટકે કરી હતી. ચાલો, મારું નામ મહેન્દ્ર ગોકાણી છે. હું સાઉથ લાયન્સ ક્લબનો મેમ્બર છું ને હું પાસ્ટ પ્રેસિડેન્ટ 2 વખત પ્રેસિડેન્ટ રહી ગયો છું ક્લબના. ને એટ ધ મોમેન્ટ હું મેઇનલી મારું કામ છે જે ઓવરસીઝ આઈ કેમ્પ કરવાનું છે. ને મેં આજે મારો 8મો કેમ્પ છે ઇન્ડિયામાં. ને જુદા જુદા હું ડિસાઇડ કરું કે જુદી જુદી ઠેકાણે આઈ કેમ્પ કરું. જેમાં પોરબંદરમાં મેં 2 કરેલા છે, રાજકોટમાં કરેલા છે 1-2, રાયપુરમાં કર્યો છે, ચંપારણમાં કર્યો છે. ને આ હમણાં પ્રફુલભાઈનો કોન્ટેક્ટ થયો તો આ કચ્છમાં આઈ કેમ્પ કરેલો છે. આપનું મૂળ વતન કયું? હું ગુજરાતી છું ને મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ સૌરાષ્ટ્રમાં રાવલના છે ને મારી મધર રોજીવાડાના હતા, બ્રિટનમાં છે. એટલે મારા ફાધર ત્યાં સેટલ થયેલા છે ઈસ્ટ આફ્રિકામાં, યુગાન્ડાનો છું. હું યુગાન્ડા બોર્ન થયેલો છું. ને મારા ફાધરનો કંઈક બિઝનેસ હતો, મોટરનો સ્પેર બિઝનેસ હતો. ને અમે 3 ભાઈઓ 3 બહેનો છીએ ને બધા ત્યાં જન્મેલા છીએ અમે. તો આજે હું 40 45 વર્ષ થઈ ગયા યુકેમાં છું. એની પહેલાં યુગાન્ડામાં હતો. ત્યારે ઈડી અમીનનો એક્સોડસ થયો ત્યારે અમારા પેરેન્ટ્સ બધા બહુ સ્પ્લિટ હતા. ટાન્ઝાનિયામાં હતા, ઇન્ડિયામાં હતા, યુગાન્ડામાં હતા. બધા કાંઈ તો સ્પ્લિટ થયેલા, બધા પછી ભેગા થયા. અને મોટા ભાઈ ત્યારે અમેરિકામાં છે, બીજા બધા અમે યુકેમાં છે. મને તો શોખ લાગ્યો છે. પહેલાં તો મેં આઈ હોસ્પિટલો જોયા છે અમુક બીજા દેશોમાં, પણ આવું હોસ્પિટલ મેં ક્યાંય નથી જોયું.
મેં 3-4 હોસ્પિટલ જોયા છે. આ પર્ટિક્યુલર એક તો આઈ હોસ્પિટલ લાયન્સના એટલા બધા નથી જે છે, એમાં મને લાગે છે આ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ હોવું જોઈએ એવું લાગે છે. ને અહીંયા બધા કોન્ટ્રીબ્યુશન બધાનું એટલું બધું છે, મને લાગે છે બધા સેલ્યુટ કરું કે આવી રીતે ચલાવવું, આટલું મોટું માથે લેવું, આટલું બધું એડમિન વર્ક, બધું ફાઇનાન્સ બધું ભેગું કરીને આ બધું ચલાવવું. આટલા વર્ષ થયા એ લોકો સંકોચ એવું લાગવું નથી કે લોકોને એમ થાય કે પ્રોબ્લેમ છે આપણે ચલાવવામાં, ચલાવી રહ્યા છે, લોકોને દાતા મળી જાય છે. પણ આ બહુ જ મોટું ભગીરથ કામ છે તે કરી રહ્યા છે ને આઈ મસ્ટ સેલ્યુટ ધેમ. આઈ રિયલી એપ્રિશિએટ ધ વે દે આર ડુઈંગ ધીસ વર્ક. ના મને વ્યવસ્થા, મને ઘણી ફેર એમ થાય કે આ જે યુરોપના દેશો છે એની સાથે તમે એના જેવું કમ્પેર કરી શકો, કારણ કે અમુક જે પ્રાઇવેટ હોસ્પિટલમાં યુકેમાં હોય છે ત્યાં આ ટાઈપનું એટમોસ્ફિયર હોય છે. જે એટમોસ્ફિયર તમે અહીંયા ક્રિએટ કર્યું છે ને પછી બધી સેવા આપો છો એ ફ્રી સેવા આપો છો. બહુ અલૌકિક કામ કરી રહ્યા છો તમે. વીણા બકુલેશ લિયા. હાલે અમે બરોડામાં રહીએ છીએ. વતન કચ્છ છે એટલે પહેલા ભુજમાં જ રહેતા હતા. જ્યારે મોતિયાનું ઓપરેશન કરાવવાનું થયું એટલે અહીંયા ભુજમાં 1-2 ડોક્ટર પાસે અમે બતાવવા માટે ગયા હતા. પછી અમારા રિલેશનમાં બધાને પૂછા કરી કે કઈ રીતે ઓપરેશન કરાવવું, ક્યાં કરાવવું. ત્યારે આ ક્લબનું અમને માહિતી મળી અને એમ થયું કે ના, અહીંયા તો બધા સક્સેસ જ જાય છે ઓપરેશન, અને માટે અમે અહીં આ લાયન્સ ક્લબમાં કરાવવાનું નક્કી કર્યું. 1.5 વર્ષથી બરોડા રહીએ છીએ અને આ ઓપરેશન માટે જ ખાસ અમે બરોડાથી અહીંયા ભુજ આવ્યા છીએ. આ હોસ્પિટલ માટે તો કયા શબ્દોમાં વર્ણન કરવું, ખૂબ જ ખુશી થઈ અને કોઈ પ્રશ્ન તો છે જ નહીં. એકદમ સરસ રીતે ઓપરેશન થયું અને અત્યારે જે કાર્યક્રમમાં માણ્યો એમાં પણ જે દાતાઓ હતા અને દાતાઓ કરતા પણ જે કામ કરનાર છે, જે સમયનું દાન આપે છે અને શ્રમદાન કરે છે, એ પણ ખરેખર મહાન છે. અને આ બધાનું જે ટીમ વર્ક છે એ ખરેખર અદ્ભુત છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 17 જાન્યુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.